ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા જ મિત્રોને. આપણે ઉઠી ગયા છે ને અટાણે આપણે જવાનું છે જાનમાં. એ પણ જાન લઈને કઈ બાજુ જવાનું ખબર? દ્વારકા. અને મારી ભાણેજ પણ આવી ગઈ છે. શું કર હલે ને ભાઈ એમ કે હાય મિત્રો બોલ. આમ આમ વાત કર કે ના હે શું આવવામાં. તો આપણે દ્વારકા ઝાડ લઈને જવાનું છે ને એ પણ સમૂહ લગ્નમાં છે. તો આપણે અટાણા મિત્રો સાથે નીકળીએ. તૈયાર બૈયાર થઈ ગયા છે. નાઈ બાઈ લીધું કમ્પ્લેટ છે. હવે ડાયરેક્ટ જવાનું છે ગામમાં. ત્યાંથી ઝાડ લઈને નીકળી જવાનું. 10 વાગે પૂગવાનું છે મારે કમ્પ્લેટ. કેટલા વાગ્યા ટાણ 8:30 વાગી ગયા. તમને એક બતાવી દે તમે વિશ્વાસ ના કરી દીધું. 8:30 વાગી ગયા છે ને હવે નીકળવું એટલે ગામમાંથી નીકળવું જાનમાં. મિત્રો અટાણે મારો ભાઈ બહેન ભૂખો થઈ ગયો. તમને બતાવું ઓલા સીન લીધો था ને ઓલા વરરાજાનો. આમ જોઈ લે એકલો ગઈ યાર. અરે કોપીરાઈટ આવી જાય. મને એવું લાગે ગીતને બંધ કરવું જોઈએ. તારું શું કેવું છે? ઉઠમાં સવાલે પણ સારું કહેવાય ને. જોઈ ચેન બેન ને જોઈ લે એકલો એમ બધું આમ કેમ લાગે મારો ભાઈ? એક નંબર લાગે ને. આ તા મેર થયો હોય માંડ થયો ને. હાજી કે છે તારા મિત્રો જાન લઈને દ્વારકા પહોંચા પગે નીકળે. આટલો સંઘાર ચાલુ છે. લીંબોલા ફેમિલી સમજો લખો. થોડુંક ઇંગ્લિશ આવડી ગયું હોય મને. તમે જો ચા પીવા પૂગી ગયા અમે બધા મિત્રો યાર. ચાય પીવા નહીં તો યાર. ચા બહુ મસ્ત લાગે મોટભાઈ. ચા તારી વખાણવા જેવી ને એવી કોઈ ને. દ્વારકામાં નંબર 1 લાવો તું ચા. સાચું કહું દિલથી, મારા દિલથી કહું. વખાણ ના કરાય કોઈને. જો હમણાં કેતો વખાણ કરાય હમણાં ના કરાય ની તો વાત. આ તો ભાઈ હાલો મિત્રો ચા પીને ભેગા થાય બસ. મિત્રો આપણે એને સમૂહ લગ્નમાં ભૂગી ગયા. ખાવા આ બંધ કરો તો થાય સારું કહેવાય. ખાવા ભૂગી ગયા છે કેમ કવાયની પતાવી આવી ગઈ. તમે જો મારો ભાઈબંધ આ બધા મારા ગેંગ જો જડતો નથી. બેનેસ રિચાર્જ તો કરતો જલ્દી આપણે તમને બતાવી દઉં. ચાલો મિત્રો જલ્દી મિત્રો આપણે સમૂહ લગ્નમાં આવી ગયા હતા. તમને એ તો ખબર જ છે. અને આપણે ને વાગી ગયા છે 1 ને જમવા આવી ગયા છે. હેટ જોઈ લે ઊભા ગયા એટલે બેહવાનું અમને ને મજા ના આવે. ભલે કપડાં પણ યાર કિંમત છે કપડાની. કિશોન કાનો જોઈ લે બધા જ જોઈ લે. ખતરનાક તમે જોઈ લે બધાની બાકાજી કે એટલે શું હે? દાળ, બટેકાનું શાક, ફળફળ, ગાંઠિયા, ગુંદી, રોટલી, દાળ ભાત અને ગુલાબ જાંબુ. મિત્રો બહુ નામી આઈટમ છે. સમૂહ લગ્નની હાલત તમે જો અમારી. આમ જોતા ગાડીમાં પડ્યા છે. રેઢિયા ઢોર ના પડે. આ વાલે જો આપડા આ જો હારીસામ આપણે આઈફોન કેમ લાગે? હેન્ડસમ લાગે ને. કેમ ગરમી બહુ પડે. ઠંડુ પાણી 2-3 બોટલ પી ગયા ને તો એમ હેડ ના આવ્યો કાને. તો મિત્રો આપણે જાનમાંથી આવી ગયા હતા 4 વાગે. અને 4 વાગે આવીને મને માથું ફૂલ દુખતું હતું. આવીને ડાયરેક્ટ હું સુઈને ઉઠો કલાક ખબર. હજી હું ઉઠો કેટલે બતાવું તમને કહું.
8 વાગે ઉઠ્યો ને હમણાં જમીને ચડ્યો હો. ઉઠીને જમીન ડાયરેક્ટ ઉઠી લીધું ને તો જમવાનું તૈયાર હતું. જમીન ડાયરેક્ટ મેળીમાં જ ચડી ગયું. ના કહેવાય ગજબ. બહુ થાયકો તો બહુ લગ્નમાં સમૂહ લગ્નમાં હતા ને એટલે બહુ થાય કે નકર તો જ્ઞાન મેં રખડવાનું. આપણે ઓમ જતા હોય તો ગમે ઘરે બેઠા ને પોળો સમૂહ લગ્નમાં તો હળિયા પટ્ટી થતા હોય. બેસવાની સરખું હોય નહીં એવા માટે બહુ થાકોડો લાગ્યો. ને માથું મને એવું દુખ્યું ને આવીને બામ માગી હુઈ જ રહ્યું. કાઢી નથી કરી રહી ને ટાણે છે ને આપણે ત્યાં જવાનું શું ક્યાં ખબર. મારા ભાઈની છોકરીના લગ્ન છે એટલે હું તો જોઈને કહું મારો ભાઈ વડો છે કાકા બાપા ભાઈ થાય એટલે એને છોકરીને લગ્ન છે. આપણે તો ત્યાં જાશું એટલે ટાણા સાંજમાં ટાણા દાંડિયા રાસ છે તો જાશું મોજ કરે દાંડિયા રાસનો. આજનો નહીં હવે સવારનો તમને સીન બતાવી જાન આવશે નહીં કેમ કે કાલે પણ અમને દાંડિયા રાસનું મેં બતાવી દીધું. રોગું કાયમી દાંડિયા રાસનું બતાવું. મેળ આવશે જોવા જેવું હશે તો હું તમને બતાવીશ. નેકને પાછું ના બતાવીને તો કાલનું બીજું બતાવીશ. તમે તો અટાણે બેઠા છે ને સમાજવાડી કમ હું ને અમરોન પોતા જર્સીથી ટાટ પડે ને થઈ ગઈ મરદ ને ટાટ પડે ગઈ તે તમને ખબર છે. આપણે મરદ માણા બોલે મારી મરદ ના ફાડી આવ એટલે બધા બોલે મારી જાન. કેમ બધો મંડપનો લુક છે બધો ટાણે બેટ ને કેવા લાગે છે વ્લોગ. લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા લઈ જાઓ. બાય બાય.